નમસ્કાર। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી તૈયારીઓ તેજ થઈ ગઈ છે। ભાજપ કોંગ્રેસે તૈયારીઓ ક્યારની શરૂઆત કરી દીધી છે, ત્યારે તમારી ચેનલ ઝી 24 કલાક તમને ચૂંટણી દરેક ખબર સૌથી પહેલા આપી રહ્યું છે। સાંજે અમે રોજ 5 વાગે તમારા વોર્ડ, મોહલ્લા, જિલ્લા, તાલુકાની સમસ્યાની સાથે રાજકીય ગણિત અમારા વિશેષ પ્રોગ્રામ મતના મહાસંગ્રામ બતાવી રહ્યા છે। વોટ યાત્રામાં અમે 6 મહાનગરપાલિકાના તમામ વોર્ડની સમસ્યા, વોર્ડના સમીકરણ બતાવી રહ્યા છે। મારા જિલ્લાની વાતમાં જિલ્લા પંચાયતની બેઠક વિશે વાત કરી રહ્યા છે, સમીકરણ બતાવી રહ્યા છે। મોહલ્લાની વાતમાં અમે તાલુકા જિલ્લા પંચાયતની બેઠકોની વાત કરી રહ્યા છે। મારા વોર્ડમાં નગરપાલિકાના બેઠકોના ગણિત સમસ્યા વિશે બતાવી રહ્યા છે। તો જોઈએ ઝી 24 કલાકનો ખાસ કાર્યક્રમ મતનો મહાસંગ્રામ। तो मतना महासंग्राम में शुरुआत वोट यात्रा थी। आप જોઈ રહ્યા છો ઝી 24 કલાકનો ખાસ કાર્યક્રમ વોટ યાત્રા। નમસ્કાર, હું જનક। આગામી મહિને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જાહેર થશે। આજે એક ખાસ કાર્યક્રમમાં ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 માં રાજકીય ગણિત, જનતાની સમસ્યા વિશે જાણીશું આ ખાસ અહેવાલમાં। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે વાત કરીએ ભાવનગર મહાનગરપાલિકાના કુંભારવાડા વોર્ડ નંબર 3ની। દેસાઈનગર, હાદાનગર, અક્ષય પાર્ક, માઢિયા રોડ, નારી રોડ અને શીતળા માતાજી મંદિર સુધીનો વિસ્તાર વોર્ડ નંબર 3માં આવે છે। ભાવનગરમાં વર્ષ 2015માં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી। વોર્ડ નંબર 3માં 2 ઉમેદવાર કોંગ્રેસના જીત્યા અને 2 ઉમેદવાર ભાજપના જીત્યા। વોર્ડ નંબર 3માં કોંગ્રેસના ઘનશ્યામ ચુડાસમા અને જયાબેન ચાવડાની જીત થઈ હતી। ભાજપમાંથી હરીશ મકવાણા અને લીલાબેન ખીચડિયાની જીત થઈ હતી। કોંગ્રેસ ભાજપ પોતાના 4 ઉમેદવારોને જીતાડવા તમામ પ્રયાસો હાથ ધરી રહ્યા છે। ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3માં 32,000 મતદારો છે। એસસી મતદારોની સંખ્યા 4,000 છે। લઘુમતી મતદારોની સંખ્યા 4500 છે। કોળી મતદારોની સંખ્યા 11,000 છે। ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હતું। ભાજપ આ વોર્ડમાં વિકાસ કાર્યો હોવાની વાતો કરી રહ્યો છે। નવો વોર્ડ હોવાથી ઉમેદવારોએ વધુ મહેનત કરવી પડશે। ત્યારે આગામી ચૂંટણીમાં સૌ કોઈની નજર નવા સીમાંકનના કારણે સર્જાયેલી રાજકીય પરિસ્થિતિ પર મંડરાયેલી છે। નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર। ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણી આવી રહી છે। વોર્ડ નંબર 3 પહોંચીએ કે ત્યાં મતદાન કરનારા મતદારો શું કહી રહ્યા છે, તેમની શું વાત છે, તેમની ભાવિ કોર્પોરેટર પાસે શું અપેક્ષાઓ છે, કેટલા કામ થયા છે, બાકી છે। ઝી 24 કલાકની વોટ યાત્રા પહોંચી ભાવનગરના વોર્ડ નંબર 3માં। ત્યાં હાજર ભાજપ કોંગ્રેસના નેતાઓ અને લોકો સાથે કર્યો સીધો સંવાદ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભાવનગર જિલ્લામાં જે મહાનગરપાલિકાની ચૂંટણી છે એની તૈયારીઓ છે અને આખરી ઓપ આપી દેવામાં આવશે। કોઈ પણ સમયે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે, ત્યારે ભાવનગરના જી મીડિયાની ટીમ છે એ ભાવનગર જિલ્લાના જે ભાવનગર શહેરના કુંભારવાડા વોર્ડની અંદર આવી છે। આપણે અહીંયા લોકોની પાસેથી જાણીશું। ભાજપ અને કોંગ્રેસના જે આગેવાનો છે આપણી સાથે ઉપસ્થિત છે। પ્રથમ આપણે ભાજપ પાસે જઈશું કે એ લોકોએ જે મહાનગરપાલિકાની અંદર ભાજપની જીત થઈ હતી, તેમજ અહીંયા જે કોર્પોરેટર છે એમાં બંને પક્ષે 2 કોર્પોરેટર ચૂંટાયા હતા। સૌથી પહેલા તમને પૂછવા માંગીશ કે ભાજપનું શાસન હતું, કેવા વિકાસના કાર્યો કર્યા, શું કહેશો? અમારી 2015માં અમે ચૂંટાણા પછી 68 કરોડના કામ, રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ, વેસ્ટ વોટરની લાઈનો, પેવિંગ બ્લોકો, આ બધા કામો 68 કરોડના અમે કામો કરી ચૂક્યા છીએ। એને આધાર મારી પાસે આ ફાઇલમાં પણ તૈયાર છે, જો કોઈને જોવું હોય તો જોઈ શકશે મારી પાસે। 68 કરોડના કામો થયા છે, જે રોડ ગટર સહિતના જે કામો કર્યા છે એવું કહેવામાં આવે છે। અરુણભાઈ, હું આપને પૂછીશ, આ વિસ્તારની અંદર જે કેવા વિકાસના કામો થયા છે, શું સમસ્યા છે, શું કહેશો? જે વિકાસ થવો જોઈએ બિલકુલ વિકાસ એવો થયો નથી। 68 કરોડની મારા સાથી જે વાત કરી રહ્યા છે, વચમાં ઓલા 5 લાખ કરોડ 10 લાખ કરોડ જો મોદી જે કરતો હતો એ સ્ટાઇલ ચાલી રહ્યા છે। બાકી એકચ્યુઅલી ખરેખર આ વિસ્તારનો વિકાસ થવો જોઈએ, કુંભારવાડાનો, એ વિકાસ નથી થયો।
આ કુંભારવાડો વિસ્તાર અત્યારે ઝારખંડના એક ગામડા જેવી પરિસ્થિતિમાં લોકો જીવી રહ્યા છે. અહીંયા ઝારખંડના ગામડા જેવી પરિસ્થિતિમાં લોકો જીવી રહ્યા છે એવું કેવું છે. કોઈ વિકાસ છે એ કરવામાં નથી આવ્યો. હું આપને પૂછીશ કેવા પ્રકારની વિકાસની સમસ્યા કુંભારવાડા વિસ્તારની અંદર કે લોકોને જે અત્યારે નડી છે આપના દ્વારા કેવા કામો થયા છે? કુંભારવાડા વિસ્તારમાં જે તે વખતે ડ્રેનેજ, રોડ, રસ્તા 60 વર્ષમાં કામ થયા જ નહોતા. ભાજપની બોડી આવ્યા પછી ટોટલ કામ, નાના મોટા કામ બાકી રહી શક્યા છે, પણ મોટાભાગના કામ રોડ, રસ્તા, પાણી, ગટર, સ્થાનિક કામ લગભગ પરિપૂર્ણ થઈ ગયેલા છે. મોટાભાગના છે કામો એ પરિપૂર્ણ થઈ ગયા છે, પરંતુ જે પણ કામો થયા છે ભાજપ દ્વારા થયા એવું કહેવામાં આવે છે. હું આપણે પૂછીશ ગોપાભાઈ કે જે કામો થયા છે ભાજપ દ્વારા થયા છે, કોંગ્રેસે કાંઈ જ નથી કર્યું, શું કહેશો? કોંગ્રેસે જે વિકાસ કર્યો છે કુંભારવાડા હાઉસિંગ બોર્ડ પછી જ્યારે અત્યારે ભાઈ કીધું કે 68 કરોડના કામ કર્યા છે. 68 કરોડમાં ખરેખર આરસીસી રોડ મહિનો થયો બનાવ્યો અને અત્યારે પાછો ખોદે છે. શેરી નંબર 5માં આ ગોકુળનગરમાં અત્યારે હજી 1 મહિનો થયો. ગટર ઉભરાણી એટલે હવે કે બધી મેનલ તૂટી. તો પહેલાં આ છે ને પહેલાં અગાઉનું આયોજન કરવું જોઈએ કે પહેલાં ગટર, પાણી અને પછી રોડ બનાવે. હજી 1 મહિનામાં આરસીસી રોડ તોડે છે તો એ કોના બાપના પૈસા? ખાસ કરીને જે વિકાસના કામો થતા હોય છે એમાં રોડનું કામ કર્યા પછી ફરી ગટરનું કામ કરવામાં આવતું હોય છે અને રોડ તૂટતા હોય છે. અહીં આપણે જે સ્થાનિક નેતા છે એમને પૂછીશું કે જે અહીંયા કામો થઈ રહ્યા છે મોટાભાગે જે એવું જોવામાં આવે છે કે રોડ થઈ ગયા પછી ગટરનું કામ હાથ ધરવામાં આવે, ફરી રોડ તોડવામાં આવે, ફરી રોડ બનાવવામાં આવે, શું કહેશો? અમુક અંશે ક્યાંક એવા ડ્રેનેજનો પ્રશ્ન હશે કે રહી ગયો હોય, કદાચ ડ્રેનેજ બાકી હોય અને બનવા કાળ બન્યું હોય. બાકી 90% તમે અગાઉના સમયમાં જોયેલું હશે કે કુંભારવાડામાં એક પણ જગ્યાએ રોડ નહોતા, ત્યાં આરસીસી રોડ કરવામાં આવ્યા છે. સ્થાનિક ધારાસભ્યશ્રી દ્વારા પણ ખૂબ વિકાસના કામ છે અને અમારા જાગૃત બંને કોર્પોરેટરશ્રીઓ દ્વારા આરસીસી રોડથી મળતી ડ્રેનેજ, પાણીની સુવિધા લોકોને ખૂબ જ આપવામાં આવી છે. કુલ જે સુવિધાની વાત છે અહીંયા જે મૂળભૂત સુવિધા છે એની વાત કરીશું, કારણ કે અહીંયા જે રોડ, રસ્તા, ગટરના કામો થયા છે એવું જે ભાજપ કર્યું છે, પરંતુ આપણે હું પૂછવા માંગીશ કેવા પ્રકારના કામો છે અહીંયા થયા છે, કેવા નથી થયા, શું કહેશો? અમારા મિત્રો એમ કહે છે કે 68 કરોડ રૂપિયા ફાળવીને આ કાર્ય કર્યું. ખરેખર નારી રોડ જે મેઇન બનાવ્યો છે બિલકુલ વેસ્ટ પૈસા ગયા છે. કોઈ પ્લાનિંગ વગરનો રોડ છે. પાણીની નિકાલ માટેનો સ્ટ્રોમ લાઇનની કોઈ વ્યવસ્થા નથી. માત્ર ને માત્ર શેરી ગલીઓમાં ખાતમુહૂર્ત કરી અને રસ્તાઓના ખાતમુહૂર્ત કરે છે. અને આ ભાઈએ બોપાભાઈએ કીધું એમ બીજા મહિને તોડી નાખવામાં આવે છે. ડ્રેનેજની સુવિધાઓ 84માં કોંગ્રેસે કુંભારવાડામાં નાખી દીધી. આ નવો વિસ્તાર, અડધો વિસ્તાર ડેવલપ થયો છે, એમાં એક પણ જગ્યાએ ડ્રેનેજની સુવિધાઓ નથી. બિલકુલ ડ્રેનેજની સુવિધા નથી. રોડ જે બન્યો છે એ પણ સ્થિતિ સારી નથી. હું આપને પૂછવા માંગીશ આ લોકોનો જે આક્ષેપ છે રોડ નથી બન્યા અને ડ્રેનેજની સુવિધા પણ નથી. આઝાદી પછી નીચાણ વિસ્તારમાં ડ્રેનેજની સુવિધા નહોતી, એના માટે પણ 19-20 કરોડના ખર્ચે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો, પૂરી લાઈનોના બધાને જોડાણ આપી દીધા છે. અને હું તમને ગેરંટી આપું છું આજે ઓછામાં ઓછા 100 રોડ આ વિસ્તારમાં અમે કર્યા છે. જેને ગણવા હોય એ ગણી લે અમારી આરે આવીને, એની અમારી ચેલેન્જ છે. 100 જેટલા રોડ નવા બન્યા છે એવી વાત કરવામાં આવે છે. આપણે કુંભારવાડાના જે સ્થાનિક વ્યક્તિ જેમને પૂછીશું જે સમસ્યાઓ છે એ 70% આંતરિક ગલીનો વિસ્તાર કુંભારવાડાના નાના ગલી ખાંચાનો 70% રોડ, 70% વિસ્તાર આજે પણ પાકા રોડથી વંચિત છે. કુંભારવાડામાં 40% એરિયામાં ડ્રેનેજથી વંચિત છે. જે ડ્રેનેજથી વંચિત છે એવું કહેવામાં આવે છે. આપણે ફરી પૂછીશું કે જે ડ્રેનેજ લાઈનની સમસ્યા છે કોંગ્રેસ દ્વારા સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે, શું કહેશો? આજે અમારા કુંભારવાડા વિસ્તારમાં જે ડ્રેનેજની સમસ્યાનો પ્રશ્ન કોંગ્રેસવાળા જે વાત કરે છે, આક્ષેપ કરે છે, તો અમારા કુંભારવાડા વિસ્તારમાં આદાનગર, સત્યાણ સોસાયટી 2, સત્યાણ સોસાયટી 1, સર્વોદય, સ્નેહ મિલન સોસાયટી, અક્ષર પાર્ક, ગોકુળ સોસાયટી, ગોપાલનગર, ગિરનાર સોસાયટી, આ રામદેવનગર, આ તમામ સોસાયટીમાં તમામ પ્રકારની ડ્રેનેજ લાઇનની સુવિધા, સ્ટ્રોમ લાઇનની સુવિધા તેમજ આરસીસી રોડ અને રોડની બંને સાઈડ બ્લોક નાખવાની સુવિધા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલી છે. ખાસ કરીને વાત કરીએ તો જે રોડ બને છે રોડની આજુબાજુમાં જે પણ સમસ્યા કરવામાં આવે છે, જે પણ બ્લોક નાખવાની જે સમસ્યા છે એ પણ રાખવાની વાત છે. આપ શું કહેશો? આજે કુંભારવાડા નારી રોડ જે મેન રોડ બનાવેલો હતો એ 5 વર્ષની અંદર 2 વાર રોડ બનાવવા પડે તો એનીથી મોટો ભ્રષ્ટાચાર કેવો હોવો જોઈએ ભાજપની અંદર કે આ સરકારની અંદર કે પહેલા
ડામર રોડ બનાવે, પછી આરસીસી રોડ બનાવે, એનેથી ભ્રષ્ટાચાર કયો મોટો કહેવાય. ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે રીતના કામો કરવામાં આવે છે સૌથી મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આપને પૂછવા માંગીશ કે જે કામો થયા છે કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપ છે, શું કહેશો? કોંગ્રેસની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, ખાલી વિરોધ સિવાય કોઈ વિરોધ બીજો ના છે ને 5-5 ફૂટ જે તે ભરતી આવતી હતી એ આરસીસીના રોડ કરાયા છે. જે તે વખતે કોંગ્રેસ હતી ને ત્યારે અમે ગોઠણ અમારા પાણીમાં હાલતા હતા. એ આજ તમે જો આરસીસી 4 વ્હીલ લઈને જાય તો કાંઈ વાંધો નથી આવતો. એવી પરિસ્થિતિ અત્યારે એટલી સુંદર છે. અમને નહીં, અમે તો સત્તાધારી પાર્ટી છે એટલે અમે વખાણ કરતા હોય. પબ્લિકને પૂછો કે વિકાસ થયો છે કે નથી થયો. પબ્લિકને પૂછવાની વાત છે, પબ્લિકની પાસે જઈશું આપણે કે જે રીતની વાત કરવામાં આવી છે. શું કહેશો? જે વિસ્તારમાં રોડના જે કામો થયા છે એવું કહેવામાં આવે છે, તમે શું માનો છો, શું કહેશો? અમે અહીંયા આદાનગર શિવશક્તિ સોસાયટીમાં રહીએ છીએ અને જે તે સમયે અમે અહીંયા મકાન બનાવ્યા ત્યારે અહીંયા રોડની કોઈ સુવિધા નહોતી, પણ ભાજપ સરકારમાં રોડ ગટરની સુવિધા સારી છે અને સારો વિકાસ થયો છે. વિકાસ થયો છે એવું કહેવામાં આવે છે. આપણે પબ્લિક પાસે જઈશું, ફરી એક જે સ્થાનિક લોકો છે એ સ્થાનિક લોકોની પાસે જઈશું. બેન, જે વિકાસ કરવાની વાતો કરવામાં આવે છે, આ વિસ્તારની અંદર રોડ ગટર સુવિધા આપી દેવામાં આવી છે, શું કહેશો? તદ્દન ખોટી વાત છે. અહીંયા કાંઈ વિકાસ થયો જ નથી. કેમ કે વિકાસ થયો હોય ને તો પહેલાં તો અહીંયા પશુનો હોસ્પિટલ હોવું જોઈએ. પશુનું હોસ્પિટલે નથી, અહીંયા કેન્દ્રય નથી એકય, કે રોડ રસ્તા બરાબર નથી. તમે જો તો ચારે કોર તમે જો ગંદકી બધું ઉપાડું આવતું હોય છે અંદર આ બધી તદ્દન ખોટી વાત છે. કોઈ વસ્તુની અંદર સમાસ થયો નથી. લોકોનો આક્ષેપ છે કે જે અહીંયા હેલ્થ સેન્ટર હોવું જોઈએ, હેલ્થ સેન્ટર નથી. ત્યારે આપણે અહીંયા ફરી સ્થાનિક નેતા પાસે જઈશું. હેલ્થ સેન્ટરની વાત છે કે લોકોને જે પ્રાથમિક આરોગ્યની જે સુવિધા છે નથી મળી, શું કહેશો? હમણાં જ આપણે કોરોના વખતે દરેક જેટલા આરોગ્ય કેન્દ્રો છે ત્યાંથી પૂરેપૂરી વ્યવસ્થા આરોગ્યની થયેલી અને માત્ર કલાકો પૂરતા નહીં, હેલ્થ સેન્ટર માટે મંજૂરી મળી ગઈ છે. ટૂંક સમયમાં કુંભારવાડા વોર્ડમાં થઈ જશે. બીજું મારે એક કહેવું છે કે આ લોકો કે 68 કરોડના રોડ નથી થયા. સાહેબ, અત્યારે ભાજપ કોંગ્રેસ બે કહે છે કે રોડ થયા છે, એને એ જ સ્વીકારે છે કે ડામરનો રોડ કર્યો, આરસીસી રોડ કર્યો, એના જ મોઢે તમે સાહેબ. એ લોકો ખુદ સ્વીકાર કરી રહ્યા છે એવું કેવું છે. આપણે યુવા નેતા પાસે જઈશું, યુવાને પણ પૂછીશું કે અહીંયા જે પ્રકારના જે કામો થયા છે એવી વાત છે. હું આપને પૂછવા માંગીશ કેવા પ્રકારના કામો થયા છે, શું કહેશો? ભાજપની એક સિસ્ટમ છે, જૂઠું બોલું, જોરથી બોલું, જાજીવાર બોલું. 65 કરોડના કામ માત્ર કાગળ ઉપર છે. જેમ મોદીજી વાત કરે એમ કે 15 લાખ કરોડ રૂપિયા બધા આવી ગયા છે, આટલા પૈસા અહીંયા આવી ગયા છે, માત્ર ને માત્ર કાગળ ઉપર વાત છે. વાત થઈ સ્ટ્રોમ લાઇનની, તો અક્ષરપાકમાં એક પણ જગ્યાએ જો સ્ટ્રોમ લાઇન હોય તો હું 1/2% કરાવીને આખા ભાવનગરમાં રખડું. ખાસ કરીને અત્યારે તો ભાજપ અને જે કોંગ્રેસના આગેવાનો છે અત્યારે આગામી સ્વરાજ્યની ચૂંટણી લઈને કામે લાગી ગયા છે, પરંતુ જે ચૂંટણીને બાદ જે જન્મત છે કોને મળશે એ જોવું રહ્યું. નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર.